ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ઇફકો ચર્ચામાં ખેડૂતોની આવક ડબલ કેવી રીતે થશે એના કારણે નથી, પરંતુ ચર્ચામાં એ કારણે છે કે ભારતીય જનતા પાર્ટીએ જેને ઓફિશિયલી નહીં પરંતુ અનઓફિશિયલી મેન્ડેટ આપ્યો એવા બિપિન ગોતાની હાર થઈ અને 180માંથી જ્યારે મતદાન થયું ત્યારે 113 મત જયેશ રાદડિયાના સમર્થનમાં આવ્યા અને એ બતાવે છે કે સૌરાષ્ટ્રમાં વર્ચસ્વ અને દબદબો રાખવામાં આજે પણ વ્યક્તિગત રીતે રાદડિયા પરિવાર ખૂબ આગળ સાબિત થયો છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. મને દિવસ બરાબર યાદ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું અને મુખ્યમંત્રીએ રાજીનામું આપતાની સાથે જ ઓટોમેટિક આખી કેબિનેટનું રાજીનામું લેવાઈ ગયું. નવા મંત્રીમંડળનો નવા મુખ્યમંત્રીનો શપથ સમારોહ થવાનો હતો. એવું કહેવાયું કે મંડપ બંધાઈ ગયો, બધું તૈયાર હતું, પણ એક દિવસ પાછળ લઈ જવું પડ્યું, પોસ્ટપોન કરવું પડ્યું, કેમ કે જયેશ રાદડિયાને મનાવવામાં સમય લાગ્યો. જયેશ રાદડિયા સહમત નહોતા જે થઈ રહ્યું હતું એની સાથે. એમનો એ પ્રશ્ન હતો, સ્વાભાવિક રીતે એમનો પ્રશ્ન હતો કે ભાઈ શું કામ એમને હટાવવામાં આવે છે. એ વાતને કોઈ સમજાવી શકે એ પ્રકારના કોઈ કારણ કે તારણ આપી ન શક્યું. એવું કહેવાયું કે સંગઠનમાંથી એવો જવાબ મળ્યો છે કે જો એકને રાખીશું તો બાકીના બધા લોકો પ્રશ્ન કરવાના છે કે ભાઈ તો અમને શું કામ હટાવવામાં આવ્યા, આમને રાખો છો તો અમને કેમ નહીં, આમને રાખો છો તો અમને કેમ નહીં. ગુજરાતના સંગઠનની વાતનું એ વખતે માન રખાયું. જયેશ રાદડિયાને પણ હટાવવામાં આવ્યા. નવું મંત્રીમંડળ આવ્યું. કોઈ જ પુનરાવર્તન નહીં, બધા જ યથાવત, એનું એ જ બધું ફરી એકવાર સાબિત થયું અને દરેક મંત્રીઓને પાછા મોકલાયા અને નવા લોકો, નવા ચહેરાઓ આવ્યા, મંત્રી બન્યા. પણ આ રાજનીતિ છે. ગમે ત્યારે ગમે તે વાતોનું પુનરાવર્તન થતું હોય છે અને તમે દરેક વખતે અપેક્ષા નથી રાખી શકતા કે દરેક વખતે દરેક પાસા શતરંજમાં તમે જેમ રમી રહ્યા છો એમ તમે જે પ્રકારે કલ્પના કરી હોય ખેલ એ પ્રકારે જ થાય. ઇફકોની ચૂંટણીમાં પણ એ જ થયું. બિપિનભાઈ પટેલ બિપિન ગોતા તરીકે જાણીતા છે. એમની છાપ એવી છે કે એ અમિત શાહની ખૂબ નજીકના માણસ છે, હોઈ પણ શકે છે, પરંતુ એમને પક્ષે મેન્ડેટ આપ્યું અને ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનમાંથી મેન્ડેટ મળે છે તો એનો મતલબ એ થાય કે CR પાટીલે આપેલું એ મેન્ડેટ છે. જયેશ રાદડિયા એની પહેલાં જ પોતાનું ફોર્મ ભરી ચૂક્યા હતા. હવે સહકારી ક્ષેત્રમાં આધિકારિક રીતે કોઈ જોગવાઈ એવી છે નહીં કે જ્યાં પક્ષ મેન્ડેટ આપી શકે. સહકારી ક્ષેત્રમાં રાજનીતિમાં ઓફિશિયલી તમે ભાજપના સિમ્બોલ સાથે મેન્ડેટ નથી આપી શકતા, વ્હીપ જાહેર નથી કરી શકતા. કેવી રીતે તમે વ્હીપ જાહેર કરી શકો? એની કોઈ છે જ નહીં, ત્યાં જોગવાઈ નથી એની. જયેશ રાદડિયા ફોર્મ ભરી ચૂક્યા હતા. બિપિન પટેલનું, બિપિન ગોતાનું નામ જેવું સામે આવ્યું તરત જ પ્રશ્ન એ થયો કે ભાઈ આ થઈ શું કામ રહ્યું છે. રાજનીતિના અંદરના સોગઠાબાજી જાણતા લોકો મોટાભાગે સમજતા હતા કે આ લડાઈ હવે વર્ચસ્વની લડાઈ બનવાની છે. જે લોકો સૌરાષ્ટ્રની રાજનીતિને જાણે છે બધાને ખબર હતી કે જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું છે, એ ફોર્મ પાછું લેવાના નથી. સંગઠન કોઈને મેન્ડેટ આપીને ફોર્મ ભરાવે છે તો એનો મતલબ એ પણ નથી કે લોકો પણ ફોર્મ પાછું લેશે. તો મતલબ ભાજપના જ બે ઉમેદવારો સામસામે રહેવાના છે. પહેલા દિવસથી ખબર હતી કે જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રમાં મજબૂત છે અને એમની મજબૂતાઈ સાબિત થવાની છે, એ જીતવાના છે. સર્વવિદિત હતું. જે સર્વવિદિત હતું એ જ્યારે વોટમાં ફેરવાયું તો અપેક્ષા કરતાં પણ વધારે વોટ સાથે જયેશ રાદડિયા ચૂંટણી જીત્યા. 180માંથી 113 એમને મળ્યા અને 67 બિપિન ગોતાને મળ્યા. અને બિપિન ગોતાના હારવાનો મતલબ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાંથી આપેલા મેન્ડેટની હાર થાય છે. એનો મતલબ બહુ મોટો છે જો સમજવો હોય તો. આ વિષયની ઘણી બધી રાજનૈતિક ઘટનાઓ સાથે પણ તમે એને સાંકળી શકો છો. તરત જ ગુજરાત કોંગ્રેસે ટ્વીટ કરી, ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ કહેવા માંડ્યા અને જયેશ રાદડિયાએ જે કર્યું બહુ સ્પષ્ટતા સાથે કર્યું કે ઇફકોની ચૂંટણી પણ લડી રહ્યા હતા ડિરેક્ટર માટેની, તો એ જામકંડોરણામાં અમિત શાહને પણ મળી રહ્યા હતા અને મનસુખભાઈ માંડવિયાને કેવી રીતે જીતાડી શકાય વધારેમાં વધારે મત અને બહુમતી સાથે એની પણ વાત કરતા હતા. બધી બાજુથી બધું જ ગોઠવાયેલું હતું. એવું કહેવાયું કે આ વખતે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ આ બાબતમાં પડ્યા જ નથી. એમણે ના જયેશ રાદડિયાને ફોન કરીને કહ્યું, જો બિપિન ગોતા એમના એટલા નજીક હોત અથવા એમને નજીક હોઈ પણ શકે પણ આ ચૂંટણીમાં એમને વચ્ચે ઇન્ટરફિયર કરવું જરૂરી લાગ્યું હોત તો એ જયેશ રાદડિયાને ફોન કરીને કહી શક્યા હોત, અથવા એમણે જયેશ રાદડિયાને જીતાડવા હોત અને પક્ષના મેન્ડેટની સામે અથવા સંગઠનના નિર્ણયની સામે જવું હોત તો એ સંગઠનને કહીને નિર્ણય બદલાવી શકતા હતા. એ પડ્યા જ નહીં આ ચૂંટણીમાં અને એમનું ચૂંટણીમાં ના પડવાનું પરિણામ આપણી સામે છે. હવે આટલેથી વાત આમ તો પૂરી થઈ જવી જોઈતી હતી.
એવું કહી શકાતું કે ભાઈ ઘી ઢોળાયું તો એ ખીચડીમાં જ ઢોળાયું, એટલે જીત્યા તો એ ભાજપના જ નેતા જીત્યા છે, કેમ કે ધારાસભ્ય છે જયેશ રાદડિયા, કોઈ બહારના માણસ નથી, કોંગ્રેસના નેતા નથી, કોઈ અપક્ષ કે વચ્ચેના વ્યક્તિ નથી. એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા ત્યારથી એની સાથે જ છે. એમને મંત્રી પદેથી હટાવ્યા એના પછી પણ એ ધારાસભાની ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે, એટલે એમની રાજનીતિ પૂરી નથી થઈ ગઈ અને એ જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીની સાથે, પણ એમ થયું નહીં. કેમ કે એના પછી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું નિવેદન સામે આવ્યું અને એમણે સહકારી ક્ષેત્રમાં ચાલતા ઈલુ પર બહુ મોટો ઇશારો કર્યો. એમણે કહ્યું કે 350 ચૂંટણી થઈ છે ને એમાંથી 349 અમે મેન્ડેટ આપીને જીત્યા છીએ. તો એમનો મતલબ એ હતો કે સંગઠન જ્યારે સર્વોપરી હોય ત્યારે આ રીતે થવું જોઈએ. CR પાટીલે પોતાના સ્ટેટમેન્ટમાં આગળ એ પણ વાત કરી કે બની શકે ત્યાં સુધી એક વ્યક્તિ એક હોદ્દાની અમે કોશિશ કરીએ છીએ. જેવું એમણે આ કહ્યું કે તરત જ કેટલાય રાજનેતાઓએ તરત જ પત્રકારોને મેસેજ કરીને પ્રશ્ન કરવા માંડ્યા. ઘણા બધા લોકોએ પણ, ઘણા બધા રાજનેતાઓએ, ભાજપના નેતાઓએ પત્રકારોને મેસેજ કરીને કહ્યું તો પછી એમને પૂછો ને કે વિધાનસભાના અધ્યક્ષ પણ છે શંકરભાઈ ચૌધરી અને બનાસ ડેરીના ચેરમેન પણ છે. CR પાટીલ પોતે સાંસદ છે અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે ને એ સિવાયના ઘણા બધા નામ છે, બહુ લાંબી યાદી છે. પરંતુ જો કે CR પાટીલ જ્યારે બોલ્યા ત્યારે એવું બોલ્યા હતા કે બની શકે ત્યાં સુધી એક વ્યક્તિની પાસે એક હોદ્દો છે અને એટલે જ ઘણી બધી જગ્યાના ડબલ સ્ટાન્ડર્ડ છે. અચાનક જ કાર્યકર્તાઓને યાદ આવવા માંડ્યા. હવે આટલું ઓછું હોય એમ દિલીપભાઈ સંઘાણીનું સ્પષ્ટ રીતે નિવેદન સામે આવ્યું. એમણે કહ્યું કે અમરેલીમાં આવ્યા હતા ત્યારે પણ આવું બોલ્યા, આજે પણ આવું બોલ્યા. તો મારો એમને પ્રશ્ન એ છે કે જો તમે કોંગ્રેસ સાથેના ઈલુની વાત કરતા હોય તો આ તો જયેશ રાદડિયા તો ભાજપના નેતા છે, એમણે પહેલાં ફોર્મ ભર્યું હતું. દિલીપ સંઘાણીએ ત્યાં સુધી કહ્યું કે મેં એમને જાતે ફોન કરીને કહ્યું હતું CR પાટીલને કે તમારે જયેશ રાદડિયાને ટેકો જાહેર કરવો જોઈએ અને મેન્ડેટ એમના માટે જ હોવું જોઈએ, બાકી જીતવાના એ છે, એ પ્રકારની વાત કરી રહ્યા હતા. મેં જ્યારે એમની સાથે વાત કરી ત્યારે એમણે સૌથી મોટો પ્રશ્ન એ ઉપાડ્યો કે હું જ્યારે સંગઠનમાં હતો, નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારથી જ અમે સહકાર ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી ચારે બાજુ હતી, તો એમને શ્રેય લેવો હોય તો લઈ શકે છે. અને સાથે એવું કહે છે કે સવારે કોંગ્રેસમાં હોય, બપોરે ભાજપમાં આવે અને સાંજ પડતા સુધીમાં એને હોદ્દો મળી જાય તો એને કયું ઈલુ કહીશું. દિલીપ સંઘાણી જેને પ્રશ્ન કરી રહ્યા છે બીજું કોઈ જ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ છે. ભાજપમાં કાર્યકર્તાઓમાં નારાજગી, બહુ જ મોટું સંગઠન થઈ જાય એટલે અંદર કોઈને કોઈ સમસ્યાઓ સામે આવે, બધું બરાબર છે, પણ આ રીતે બે દિગ્ગજ નેતાઓ, કેમ કે સહકારી ક્ષેત્રમાં આજે પણ જો ગુજરાતમાં અને દેશમાં કોઈએ પોતાનું વર્ચસ્વ જાળવીને રાખ્યું હોય તો એ દિલીપ સંઘાણી છે. દિલીપ સંઘાણી અમરેલી પૂરતા સીમિત કે મર્યાદિત નથી. એમનું આ નિવેદન બહુ જ બધા ઇશારા કરી જાય છે. CR પાટીલ, દિલીપ સંઘાણી બંનેને સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે, અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એકથી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી, અને છતાં કદાચ આખા રાજ્યની અંદર 2-3 બનાવ એવા બન્યા હશે. દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે એ પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. લગભગ 350થી વધુ ઇલેક્શનોમાં મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની મિટિંગમાં હું સહકાર સચિવ, એને એવું કીધું કે હવે ગુજરાતમાં તમામ ક્ષેત્રોમાં ભારતીય જનતા પાર્ટી છવાઈ ગઈ છે અને મજબૂત બની છે અને ભાજપના કાર્યકર્તા બેઠા છે એનો આનંદ છે. એ વખત બેઠેલા અને આજે કોઈ જસ લેવો હોય તો લે, એમાં કોઈ વાંધો નથી. હું છેલ્લા 30 વર્ષથી અમરેલી બેંકનો પ્રમુખ છું, તો એ આવ્યા પછી તો ભાજપના મેનેજરના આધારે પ્રમુખનો કેવો ખરો. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા છે એમાં, કોઈને કોઈ 25 વર્ષથી 30 ના બદલે તો 25 વર્ષ પહેલાથી ભારતીય જનતા પાર્ટીની બેંક હતી જ. તો આજે એમ કે મારા આજે મારા 20 બેંક બની છે તો ભલે જસ એમાં કોઈ વાંધો નથી, કોઈ જગ્યાએ ઈલું છે નહીં. અમરેલીની સભામાં એમ કીધું કે સહકારિતામાં ઈલું, ત્યારે મેં ચાલુ ભાષણ કીધું ભાઈ અમરેલીમાં અહીંયા કાંઈ ઈલું હાલતું નથી, પણ મગજમાં ઈલું એટલે એમના મગજમાં કોંગ્રેસ વાળા કે બીજા પક્ષ વાળા એને બેહીને એની હારે ગઠબંધન કરવું એવું છે. એટલે મેં પૂછ્યું કે સવારે કોંગ્રેસ હોય, બપોરે ભાજપ, બપોરે પદ આપવું, એને એવું કહેવાય કે
બિપિનભાઈ એકતા હોય પ્રમુખ અને જયેશભાઈ બે એ ભાજપના કહેવાય, એને રૂલ કહેવાય, એ કાર્યકર્તાઓએ નક્કી કર્યું અત્યારે. અમે દિલીપ સંઘાણી સાથે આ જ વિષય પર સીમિત વાત કરી છે. એ બીજી બધી ચેનલ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે બધું વિસ્તારથી એમને સાંભળ્યું. તો દિલીપ સંઘાણી એક ચેનલ સાથે વાત કરતા એવું બોલ્યા કે ભાજપના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશનમાં રાખ્યા હોય ને એમને ગચકાવતા હોય એમ CR પાટીલ એમની સાથે વાત કરે છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને સાચવીને મોટા બનાવે છે તે માંડીને ઘણા બધા આરોપ એમના પર લગાવ્યા. આ પ્રકારના આરોપો આટલા દિગ્ગજ નેતાઓ કોઈ આડકતરી રીતે તો કોઈ ખુલીને લગાવે એવું સામાન્ય સંજોગોમાં જોવા નથી મળતું. આજે જોવા મળ્યું છે એ ભારતીય જનતા પાર્ટી માટે પોતાના માટે નવાઈની વાત હશે. આ ગજગ્રાહો છે અને ગજગ્રાહો શબ્દ એટલા માટે જ મોટા નેતાઓની મોટી લડાઈઓ માટે ગજગ્રાહો શબ્દ વપરાય છે. પણ એની અંદર નીચે બીજું કશું જ નથી, ઘાસ રગદોળાતું હોય છે. અપેક્ષા એ રાખીએ કે જયેશભાઈ રાદડિયા ડિરેક્ટર બન્યા છે, દિલીપભાઈ સંઘાણી તો આટલા સમયથી સહકારી ક્ષેત્રમાં છે, એ રાજનીતિને બહુ જ સારી રીતે A to Z જાણે છે. તો ખેડૂતોની આવક ડબલ કરવા પર પણ ઘણું બધું ફોકસ કરવામાં આવે અને ત્યાં સુધીની આ બધી વાતો જે પહોંચી છે. ડબલ સ્ટાન્ડર્ડની એમણે જે વાત કરી, ભારતીય જનતા પાર્ટીના ઘણી બધી વાતોમાં ઘણા બધા ડબલ સ્ટાન્ડર્ડ દેખાયા. 182ની આપણી જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 75 વર્ષથી ઉપરના લોકોને ટિકિટ નહીં આપવામાં આવે. બાલાસિનોરમાં જે ધારાસભ્ય બન્યા ભારતીય જનતા પાર્ટીના એ ઉંમરથી વધારે જ હતા. યોગેશભાઈ પણ ટિકિટ લઈ આવ્યા હતા. એક પરિવારમાંથી ટિકિટ નહીં આપે એવું કહ્યું હતું. તો દાહોદના જે સાંસદ છે જેમની ચૂંટણીમાં બબાલ થઈ છે એના વિશે પણ વાત કરીશું. તો જશવંત ભાભોરના ભાઈ છે એમને ટિકિટ આપી હતી ભારતીય જનતા પાર્ટીએ. એટલે અનુકૂળતા પ્રમાણે નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી સામે એક સમય માટે એવું કહેવાતું કે જો તમે એકવાર દ્રોહ કરો છો તો તમે લિસ્ટમાંથી નીકળી જાઓ છો. જરૂર પડે તો ધારાસભામાં કોઈને લડાવવા એ તો સમજ્યા, પણ હમણાં જેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા, જે ગોધરાના છે, જે ડૉક્ટર છે, તો એ 2017માં ભારતીય જનતા પાર્ટીની સામે ચૂંટણી લડ્યા હતા અથવા 2022માં. અને CK રાહુલજીની સામે ચૂંટણી લડ્યા હતા. ખાસા જનસંઘ સમયથી કામ કરતા હતા. છેક સુધી એમને કોઈ તક ન આપવામાં આવી અને જ્યારે માણસને તક ન મળે, હવે CK રાહુલજી તો કોંગ્રેસમાંથી આવેલા હતા. શંકરસિંહ વખતે જે આખું ટોળું આવ્યું રાજ્યસભા વખતે ભારતીય જનતા પાર્ટીમાં, એમાંથી જ એક CK રાહુલજી હતા. એ 17માં એ માંડ બહુ જ ઓછા વોટથી જીત્યા હતા. ફરીથી એમને ટિકિટ આપવામાં આવી. તો કોંગ્રેસમાંથી આવેલા વ્યક્તિને ભાજપમાં ટિકિટ મળે તો વર્ષોથી ત્યાં રહેલો કાર્યકર્તા છે એ પ્રશ્ન કરતો હોય છે. અને એ 17માં પણ પ્રશ્ન થયો, એના પછી પણ પ્રશ્ન થયો. આ પરંપરા ખાસા વર્ષોથી ભાજપમાં ચાલી આવે છે. કેટલા કાર્યકર્તાઓ, અમે ગઈકાલે પણ આ જ વાત કરતા હતા કે હજારો કાર્યકર્તાઓ જે એક સમયે કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસ અને ભાજપમાં જ્યારે કાર્યકર્તાઓનું તમે વિચારો, ગ્રાઉન્ડમાં ઝઘડા, એકબીજાની સાથે વેર વોરી લે તો કાર્યકર્તા કરે છે. નેતાઓના તો સારા જ સંબંધ હોય છે એકબીજાની સાથે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ જોડેને એકબીજા સાથે કોઈ વેર કે દુશ્મનાવટ નથી જ. એ લોકો એકબીજાને મળશે તો એકબીજાને ગાળો નહીં આપે અથવા નહીં બોલે કે મોઢું ફેરવીને જતા રહેશે એવું નહીં થાય. નેતાઓને સારા જ સંબંધ હોય છે. પ્રધાનમંત્રી મોદી સંસદ જ્યારે પાર્લામેન્ટ ચાલતી હોય છે તો મલ્લિકાર્જુન ખડગે પણ બેઠા હોય છે. બધા લોકો કેવા પ્રેમથી એક ટેબલ પર બેસીને જમતા હોય છે. પણ ગામમાં જઈને કાર્યકર્તાઓને કહો કે ભાજપ કોંગ્રેસવાળા જોડે આવીને જમે, 7 જન્મનો તો વેર કરી નાખે છે. અને એવા વેર બાંધી દે પોતાની પાર્ટી માટે ને એના પછી પાર્ટીમાંથી ઉપરથી પેલા લોકોને સાથે લઈ લે, ત્યારે ખરાબ સ્થિતિ થતી હોય છે એ કાર્યકર્તાની. અને વર્ષોથી આ થતું આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી જીતી છે, પણ જીતવા માટેનો એનો આધાર એના સંગઠન અને કાર્યકર્તા પણ વધારે કોંગ્રેસના નેતાઓ બન્યા છે. જે આધાર પર તમારું ઝાડ વૃક્ષ બહુ મોટું થતું જાય છે, એના મૂળિયામાં RSS કે પછી બાકીની બધી સંસ્થાઓના સંગઠનના કાર્યકર્તાઓની મહેનત છે. પણ મૂળિયા તો દબાઈ ગયા નીચે. જે થડ છે અથવા જે શાખાઓ ફૂટી નીકળી છે તો બધી કોંગ્રેસની છે. તો એટલા માટે પ્રશ્નો થવાના અને ઘણી બધી જગ્યાએ થવાના. સાબરકાંઠામાં શું થયું? સાબરકાંઠામાં જેમને ટિકિટ આપીએ તો હજુ એવું થયું, ભાજપના પ્રાથમિક સદસ્ય નહોતા શોભનાબેન એ વખતે, અને એમને ટિકિટ આપવામાં આવી. એમના પતિ કોંગ્રેસમાંથી હમણાં ભાજપમાં આવ્યા હતા અને જેની ટિકિટ કાપી એ છેલ્લા 25-30 વર્ષથી ભાજપ માટે કામ કરતા હતા, સંગઠન માટે કામ કરતા હતા અને મેઘરજ જેવા વિસ્તારમાં રહીને કરતા હતા. જાતિનું નામ અને વાનું અને આ કારણ આપીને તમે એમની ટિકિટ કાપી નાખો છો. પણ એના પછી એ વિચાર્યું છે કે કાર્યકર્તાઓમાં શું અસર થતી હોય છે. દિલીપ સંઘાણી પોતાની વાત કરે છે, CR પાટીલ પાસે પોતાના કારણો છે, કેમ કે છેલ્લે તો આંકડો મેટર કરે છે. અને ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટી પહેલીવાર, કોઈ પણ પાર્ટી પહેલીવાર 156 બેઠકો લઈને આવી છે. અને 156 બેઠકો આવી એની પાછળના ઘણા બધા પરિબળોમાં એક સૌથી મોટું પરિબળ CR પાટીલ પણ તો રહ્યા છે. એટલે CR પાટીલ પાસે કહેવા માટે આંકડો છે, દિલીપ સંઘાણી પાસે કહેવા માટે પોતાનો અનુભવ છે. કોંગ્રેસ આ બધી વાતોમાં પોતાનું ભવિષ્ય જોઈ રહી છે.
રાજકીય નેતાઓનું, વ્યક્તિઓનું અને બાકીના લોકોનું ભવિષ્ય શું થશે બિલકુલ ખબર નથી, પણ એટલી ખબર છે કે લોકતંત્રના ભવિષ્ય માટે અને જો તમારે મજબૂતીથી કોઈ વાતને અથવા કોઈ સંદેશ પહોંચાડવો હોય તો તમારે કોઈ એક્શન બતાવવી પડે છે. ચૂંટણી પંચે નક્કી કર્યું છે કે પ્રથમપુર જે બૂથ હતું સંતરામપુરનું ગોઠીપ પાસેનું, કે જ્યાં આખું બૂથ કેપ્ચર કરીને બોગસ વોટિંગ કરવામાં આવ્યું, તો ત્યાં પગલાં લેશે. ઇલેક્શન કમિશન અને બાકીના લોકો બૂથ કેપ્ચરિંગ કરી રહ્યા છે, તો ઘણા બધા લોકોએ કહ્યું ભાઈ એને બૂથ કેપ્ચર થોડું કહેવાય, તો ખાલી એક આમ ઈવીએમ પકડીને વિડીયો બનાવે છે ઇન્સ્ટાગ્રામ પર, ને દારૂ પીધેલો છે ને વટમાં છે. કાલે પણ અમે આ કહ્યું હતું, ફરીથી કહી રહ્યા છીએ કે એ વ્યક્તિ જે વિજય ભાભોર છે એને દારૂનો એકલો નશો નહોતો, એને ખરેખર એના બાપા ભાજપમાં છે એનો નશો હતો. એને ખરેખર એવું હતું કે મારા વિસ્તારના મંત્રી છે અને હું કહીશ એટલે ઊભા રહી જશે મારી સાથે, એનો એને નશો હતો. વિજય ભાભોરને નશો ખાલી દારૂની પોટલીનો થોડો ચડ્યો હોય. એણે તો આ બધું કરતી વખતે મનમાં એવું જ વિચાર્યું હોય ને કે ભાઈ ડૉક્ટર કુબેર ડિંડોર મારા વિસ્તારના છે, મારે એમની સાથે સારું બને છે, તો આપણે બાપ છીએ. એને પોતાના ઇન્સ્ટાગ્રામ પર મૂકેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથેના ફોટો યાદ આવતા હશે. એને પોતાનો ખેસ પહેરેલો જોઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ યાદ આવતા હશે, અને સૌથી મૂળમાં પોતાના પપ્પા યાદ આવતા હશે. બધું બાજુ પર ગયું, કેમ કે આખરે તો લોકતંત્ર મોટું છે. કોઈની પાસે આ દેશમાં એબ્સોલ્યુટ પાવર નથી. જ્યારે અતિશય હદથી વધારે સત્તા આવી જાય તો એના દુષ્પરિણામો આવા થાય, અને એ છે નહીં, અને છતાંય માણસ એવું માની લીધું. અને એનો અતિ આત્મવિશ્વાસ જુઓ કે એણે ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું. બોગસ વોટિંગ કે બાકીની બધી જગ્યાએ કંઈ નહીં થયું હોય એ વાતની કોઈ ગેરંટી નથી લઈ શકતું. ઘણી જગ્યાએ થયું જ હશે, પરંતુ કોઈનામાં એટલી હિંમત તો કેવી રીતે આવે કે ઇન્સ્ટા લાઈવ કરીને બતાવે કે જુઓ હું આ જ કરી રહ્યો છું, થાય એ કરી લો. તો થાય એ ઇલેક્શન કમિશને કરી લીધું. એને પકડીને ગયા છે, ગંભીર કલમો લગાવીને, જ્યાં સુધી એના પર કાર્યવાહી નહીં થાય. એ કર્મચારીઓ જેમનો એક દિવસમાં જવાબ માંગવાનો હતો, એક દિવસમાં એમણે શું જવાબ આપ્યો છે એ ખબર નથી, પણ એ લોકો માટે પણ એ જવાબદાર, કેમ કે હજારો કર્મચારીઓ ભયાનક મહેનત કરી રહ્યા છે. એ કર્મચારીઓની દાનત પર તમે પ્રશ્ન ન ઊભો થવા દો. એ લોકો બહુ પ્રામાણિકતા સાથે કામ કરે છે, નિષ્પક્ષતાથી કામ કરે છે, બની શકે ત્યાં સુધી. અપવાદો હોય છે કે ભાઈ તમે બૂથમાં એ ભાજપવાળી પેન લઈને જાઓ ને અંદર પણ આ જ બધું કરો, પણ એ અપવાદોની વચ્ચે મોટા ભાગના લોકો બહુ સારી રીતે પ્રામાણિકતાથી કામ કરતા હોય તો એમના પર કોઈ શંકાથી ન જોવું જોઈએ. પણ એ કર્મચારીઓની એક ક્ષતિ કે એમણે પૂરું થયા પછી તો તમારે ફોન કરીને ફરિયાદ કરવી હતી, એમણે એની તસદી ન લીધી. 11મી તારીખે ફરી એકવાર પ્રથમપુરા બૂથમાં વોટિંગ થવાનું છે. એ બૂથમાં જેટલા લોકોના વોટ છે એ લોકો ફરીથી મત આપવા માટે જવાના છે. ચૂંટણી પંચે પોતાનું કામ કરી દીધું છે, ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કામ નથી કર્યું. સૌથી પહેલી અને નૈતિક જવાબદારી એમની બનતી હતી. ત્યાં કોઈ નિયમ કાનૂન તો છે નહીં. ચૂંટણી પંચને નૈતિકતા હોય કે ન હોય, નિયમ કાનૂન છે. શું કામ બંધારણ મહત્વનું છે, શું કામ સંવિધાનનો સત્કાર થવો જોઈએ, એનું સૌથી મોટું ઉદાહરણ આ છે. એવું તો છે નહીં કે આમ દાહોદ કલેક્ટર કે મહીસાગર કલેક્ટરની આમ આત્મા અંદરથી ડંખતી હોય કે ભાઈ નૈતિકતાના ધોરણે એમણે પગલાં લેવા જોઈએ. સોરી બોસ, નૈતિકતાના ધોરણે એમણે પગલાં લેવા હોત તો સવારના થઈ ગયા હોત. નિયમ કાનૂનના આધાર પર, નૈતિકતા તો આવે જ પછી એની સાથે, એના આધાર પર એ પગલાં લેવામાં આવ્યા છે. બહુ મોડું થયું છે લેવામાં, પણ તો એ લીધા છે. ફરીથી મતદાન ત્યાં થવાનું છે. ચૂંટણી પંચે સંદેશ આપ્યો છે કે ના ઈવીએમ કોઈના પપ્પાનું છે, ના લોકતંત્ર કોઈના પપ્પાનું છે. આ રીતે તો ન ચાલે. પણ ભારતીય જનતા પાર્ટીએ જે સંદેશ આપવાનો હતો, વિજય ભાભોર અને એના પપ્પા રમેશ ભાભોર સામે પગલાં લઈને એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની દરકાર નથી લીધી. પાર્ટીમાંથી કોઈ વ્યક્તિએ સામે આવીને એવું નથી કહ્યું કે અમે આ વાતનું ખંડન કરીએ છીએ, સમર્થન નથી કરતા. તમારું મૌન સમર્થન બતાવે છે, તમારું ચૂપ રહેવું બતાવે છે કે તમે છૂટ આપી રહ્યા છો તમારા કાર્યકર્તાઓને કે ભાઈ આમ જ કરજો, આપણે આમ જ લઈ આવવાની છે 400 પાર. તમે અપમાન કરી રહ્યા છો પોતાના જ નેતાનું, જે કહી રહ્યા છે કે દેશનું બંધારણ સર્વોપરી છે. તમે અપમાન કરી રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દરેક યોજનાનું, જેના આધાર પર એમણે મેનિફેસ્ટો બનાવ્યો છે, બતાવ્યો છે અને ગેરંટી આપીને ચૂંટણી જીતવા નીકળ્યા છે. તમે બીજા કોઈનું નહીં પણ પોતાના જ પક્ષના એવા નેતાઓનું અપમાન કરી રહ્યા છો જે અટલ બિહારી વાજપેયીએ થોડા વોટ ખરીદવાની જગ્યાએ પોતાની સત્તા જતી કરવી વધારે સુરક્ષિત માની હતી. જેમણે કહ્યું હતું દેશની સંસદમાં બૂમો પાડીને કહ્યું હતું કે સત્તાઓ તો આવશે ને જશે, આ દેશ રહેવો જોઈએ, આ દેશનું લોકતંત્ર બનેલું રહેવું જોઈએ. તમે એમનું અપમાન કરી રહ્યા છો જેમણે ભારતને જીવતો જાગતો રાષ્ટ્રપુરુષ કહ્યો છે. તમે એમનું અપમાન કરી રહ્યા છો જેના મૂળમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હતા. એમની અંત્યોદયની વાત હતી, કતારમાં ઉભેલા છેલ્લા માણસનું કલ્યાણ થાય એની વાતો હતી. તમે એમનું અપમાન કરી રહ્યા છો જેમણે કાશ્મીર માટે કુરબાની આપી અને ભારતની પહેલી સરકારમાંથી, જે બધાની બનેલી સરકાર હતી, એના કપડા મંત્રી હતા શ્યામા પ્રસાદ મુખર્જી. એમણે વિચારધારા અને સિદ્ધાંતો સાથે કોમ્પ્રોમાઇઝ ન કર્યું, એમણે પોતાનું મંત્રી પદ છોડી દીધું. તમે એ પરંપરાના જો વારસદારો રહ્યા હોત તો તમે સસ્પેન્ડ કરતા વિજય ભાભોરને.
પગલાં નથી લીધા, ચૂપ રહ્યા છો, કોઈ રિએક્શન જ ન આપ્યો. મેં ફોન કર્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કે તમારું રિએક્શન જોઈએ છે આ વિષય પર, તો અમને કોઈ રિએક્શન નહીં આપે, કોઈ જવાબ નહીં આપે આ વિષય પર. મનપસંદ રીતે કોઈ વિષય પર બોલવું અને કોઈ વિષય પર ચૂપ રહી જવું. જ્યાં સાનુકૂળ ન લાગે, જ્યાં એવું લાગે કે પ્રશ્નો તીખા છે, ત્યાં ચર્ચામાંથી દૂર થઈ જવું કે ભાગી જવું, કે ડિબેટનો હિસ્સો ન બનવું. જો તમને એવું લાગે છે કે ડિબેટમાં અઘરા પ્રશ્નો આવે છે તો પ્રવક્તાઓને એ રીતે તૈયાર કરો, પણ ડિબેટથી કે ચર્ચાથી ભાગવું એ તો કેવી રીતે કોઈ જવાબ હોઈ શકે. પણ છતાંય નવી પ્રણાલીઓ સેટ થઈ રહી છે. અરવિંદ કેજરીવાલ જ્યારે જેલમાં ગયા અને મુખ્યમંત્રી પદ પરથી હજી પણ એમણે જ્યારે રાજીનામું નથી આપ્યું ને જેલમાંથી સરકાર ચલાવવાની વાત કરી અને અમે એમને કહ્યું કે નૈતિકતાના બાબતમાં પણ કેજરીવાલ છેલ્લી એમની પાસે જે તક હતી એ પણ એમણે ગુમાવી દીધી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓને બહુ સારું લાગ્યું કે વાત સાચી છે. કેજરીવાલ નૈતિકતાની છેલ્લી તક ગુમાવી ચૂક્યા છે, તો તમે શું કર્યું આજે? નૈતિકતા સાબિત કરવાની કે પછી તમે આ બધી બાબતોને એન્ડોર્સ નથી કરતા, આ બાબતોને પ્રોત્સાહન નથી આપતા, એ સાબિત કરવાની છેલ્લી તક હતી ભારતીય જનતા પાર્ટીએ, એ તક પણ ગુમાવી છે. શું પ્રતિક્રિયાઓ આવી છે આ વિષય પર, સાંભળીએ. PC 19 दाहोद के बूथ नंबर 220 प्रथमपुर विस्तार का एक वीडियो द्वारा कंप्लेन आया था. उसकी जांच और आरओ और ऑब्जर्वर साहब की रिपोर्ट के आधार पर माननीय इलेक्शन कमीशन ऑफ इंडिया ने सेक्शन 58 ऑफ आरपी एक्ट 1951 के तहत पोल में इरेगुलरिटीज के कारण पोल को वॉइड करते हुए फ्रेश पोल की सूचना दी है. फ्रेश पोल 11 मई 2024 के रोज हमें सूचना करने को दी गई है. पोलिंग पार्टीज की रचना करने में आ गई हैं. पॉलिटिकल पार्टीज और कैंडिडेट को इसके बारे में लिखित में जानकारी कर दी गई है. साथ ही साथ 6 नोटिफिकेशंस जो कि 48 आवर्स बिफोर पोल, जिसमें कि 3 नोटिफिकेशंस 48 आवर्स के हैं और बाकी के पोल के दिन के हैं, वो हमने एज ए डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर यहाँ से सिर्फ और सिर्फ इस पोलिंग बूथ के जो हद विस्तार में हैं उनके लिए ये जाहिरनामा कर दिया गया है और फ्रेश पोल की पूरी तैयारियां चालू हैं. जो 7वीं मई को पोलिंग स्टाफ था उनको उनकी इंक्वायरी अभी चालू है, पर अभी के लिए उनको सस्पेंशन किया गया है, जिसमें कि 4 पोल स्टाफ हैं और एक पुलिस के ऑफिसर कांस्टेबल हैं. આપણને એવું લાગે છે કે રાજનીતિ સામાન્ય જીવન પર શું અસર કરે છે? કોઈ ખાસ અસર નથી કરતી, વાત ખોટી છે. નૈતિકતાના ખોટા માપદંડો સેટ થાય તો એ ખાલી રાજનીતિને અસર નથી કરતા, એ સમાજ જીવનને પણ અસર કરે છે. સામાન્ય માણસ પણ એવું વિચારે છે કે આખી દુનિયા મોટી મોટી ચોરી કરે છે, હું નાની ચોરી કરી લઈશ તો શું જવાનું છે? આપણે જ્યારે એને એની ચોરી પર પ્રશ્ન કરીએ તો એ કહે છે ભાઈ દુનિયાની નથી દેખાતી, ત્યાં નથી પૂછાતું, ત્યાં નથી પૂછાતું, અહીંયા કેમ પૂછવા બેઠા છો? એવી રીતે કારણ અને તર્ક રજૂ કરે છે. નીટની પરીક્ષા કોઈ પણ વિદ્યાર્થી માટે ખૂબ મહત્ત્વની હોય છે. એ પરીક્ષા તમે આજે 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે અને 12મા ધોરણમાં કોઈ રિક્ષા ચલાવતા પપ્પાની છોકરી હોય, કોઈ લારી ચલાવતા પપ્પાનો છોકરો હોય, એ જ્યારે પાસ થાય છે અને અદ્ભુત ટકા લાવે છે ત્યારે તમે એમનો સંઘર્ષ કે મહેનત જોયો છે? એ લોકો 2 વર્ષ સુધી કોઈ લગ્ન પ્રસંગમાં નથી જતા, એકલા રહે છે ઘરે, મમ્મી પપ્પા સામાજિક પ્રસંગોમાં જવાનું ટાળે છે. એ લોકોનું જીવન બાળકની કેન્દ્રિત થઈ જાય છે. એ બાળક 2 વર્ષમાં પોતાની એક અલગ દુનિયા અને અલગ જીવન પણ છે એ બધું ભૂલીને સતત મહેનત કરે છે, કેમ કે એને સારી જગ્યાએ એડમિશન લેવું હોય છે. એવું માને છે કે 12માનું એનું સારું પરિણામ આવશે, સારી જગ્યાએ એને પ્રવેશ મળી જશે એટલે એની જિંદગી સેટ થઈ જવાની છે. એકચ્યુઅલી એમ જિંદગીઓ સેટ નથી થતી, પણ છતાંય મહેનત કરે છે, બહુ ભયાનક મહેનત કરે છે ને એ સમય માટે જરૂરી હોય છે. પણ એના સપનાને ઠેસ પહોંચે છે જ્યારે કોઈ બાપની પાસે 10 લાખ રૂપિયા હોય છે ને એવું વિચારે છે કે હું પૈસા આપીને મારા છોકરાને સેટ કરી નાખીશ. ગોધરાની જય જલારામ શાળામાંથી આ દુર્ઘટના સામે આવી, નીટનું પેપર ફોડવાની આખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. બહુ વિસ્તારથી બધા લોકોએ એના પર પ્રતિક્રિયાઓ આપી છે. એના પરથી તમે સમજી જશો કે આખી ઘટનામાં મોડસ ઓપરેન્ડી શું હતી, કેવી રીતે કામ કરવામાં આવ્યું. આ પકડાઈ છે અને જે પકડાઈ છે છીંડે ચડ્યો એ ચોર એવું માનીને આપણે પગલાં લઈએ છીએ. આપણે એ નથી વિચારતા કે અનેક ગેરરીતિઓ પકડી નથી શકાતી અને એ ગેરરીતિઓ આ સમાજની હકીકત છે. લોકો ખરેખર એવું માનીને બેઠા છે કે પૈસા આપવાથી પાસ થઈ જવાય છે અને એમના માનવા બેસેલાને આપણે દરરોજ સાબિત કરીએ છીએ. આનાથી વધારે દુર્ભાગ્ય શું હોઈ શકે? સાંભળીએ.
ખાસ કરીને જે નીટની પરીક્ષા લેવામાં આવી હતી તે નીટની પરીક્ષાના સમયગાળો જે હતો એ સમયગાળામાં જ અમે એટલે કે ટ્વિટરના માધ્યમથી સરકારને જાણ કરી હતી અને પરીક્ષા એજન્સી જે NTA છે NTAને પણ જાણ કરી હતી કે આ પરીક્ષાનું પેપર લીક થયું છે અને આ પરીક્ષાના પેપર લીકની જે માહિતી હતી એ પણ અમે આપી હતી. જે પેપર જે હાર્ડ કોપીમાં હતા એના વિડીયો રેકોર્ડિંગ કરી અને વિડીયોના માધ્યમથી પણ અમે માહિતી મૂકી હતી. અત્યારે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ગુજરાતના પંચમહાલના ગોધરા ખાતેથી કે ભાઈ આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં લગભગ 10 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી 10 લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એના જે પ્રશ્નપત્ર હતા એ પ્રશ્નપત્ર સોલ્વ કરી અને એમના એટલે કે વિદ્યાર્થીઓ સુધી આના જવાબ પહોંચાડવામાં આવ્યા. એટલે ખૂબ ગંભીર ઘટના છે. અવારનવાર જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થતી ઘટના છે, છતાં પણ જે આ ઘટનાઓ છે એ ઘટનાનું વારે વારે પુનરાવર્તન એટલા માટે થઈ રહ્યું છે કે ભૂતકાળમાં ન લેવાયેલા એક પણ પગલાં, કેમ કે ભૂતકાળમાં જ્યારે જે પણ પરીક્ષાઓમાં ગેરરીતિ સામે હોય છે, ભ્રષ્ટાચાર કૌભાંડો જ્યારે સામે આવ્યા છે ત્યારે સરકાર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા. એને કારણે આ જે ઘટનાઓ છે એને ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. લગભગ 60 કરોડ રૂપિયા જેટલા લેવામાં આવ્યા અને એક દિવસ અગાઉ એ લોકોને પેપર આપવામાં આવ્યું અને એ પેપર ફરીથી પરીક્ષામાં પૂછાણું પણ કરી. એ જ રીતે અત્યારે રાજસ્થાનની અંદર પણ FIR દાખલ થઈ છે નીટ પરીક્ષાને લઈ. યુપી જે છે એની અંદર પણ પરીક્ષાને આ ગેરરીતિને લઈને પરીક્ષામાં FIR દાખલ થઈ છે અને પટીનામાં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયું છે. 12 સાયન્સ જનરલ બધાનું આજે એક સાથે રિઝલ્ટ ગુજકેટનું જાહેર કરવામાં આવ્યું છે. પાસ થયા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન. જે લોકો ફેલ થયા છે એ લોકો ફરીથી અટેમ્પ્ટ આપીને પાસ થઈ શકો છો. તમારી પાસે વાંચવા માટે એટલી બધી મોટિવેશનલ સ્ટોરીઝ છે. તમે આપણા જે સચિવો છે એમાંથી ઘણા બધા અથવા કલેક્ટર છે એમાંથી ઘણા બધાની એવી કહાનીઓ છે કે 10મા 12મામાં ફેલ થયા હતા પણ પછી એવું વિચાર્યું કે નહીં મહેનત કરવી છે તો પાસ તો થયા પણ કલેક્ટર છે અને આજે જે તે વિભાગના કદાચ સચિવ છે અને સર્વશક્તિમાન છે પોતાના ડિપાર્ટમેન્ટમાં. તો માણસ જે ક્ષણે ધારી લે કે મારે આ કરવું છે એ ક્ષણે એ કરી શકે છે. જરૂર ખાલી મહેનતની હોય છે. ફરી એકવાર નિરાશ એની જ છે. ઓલ ઓવર રિઝલ્ટ બહુ જ સારું આવ્યું છે. એ પૂર્વ પટ્ટીના વિસ્તારો અંબાજીથી ઉમરગામ સુધીનો હિસ્સો ફરી એકવાર પરિણામ સૌથી ઓછું ત્યાં જ છે. એ બાળકો સુધી શિક્ષણ ક્યારે પહોંચશે ને શિક્ષણની મહત્તા મા બાપ સુધી ક્યારે પહોંચશે, કેમ કે મા બાપ સમજતા નથી અને સમજે છે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ જાય છે. આપણે ફરી એકવાર એ પ્રકારનું એક ચક્રવ્યૂહ બનાવી દઈએ છીએ કે જ્યાં એ સુનિશ્ચિત થાય છે કે મજૂરનો છોકરો મજૂર જ બને. એ લોકો નાનપણથી ભણવામાં રસ ગુમાવી દે છે. થોડાક મોટા થાય એટલે મજૂરી એ મા બાપની સાથે જતા રહે છે. આપણી એટલી બધી સરકારી યોજનાઓ છે, ખૂબ સારી રીતે આપણે એને લાગુ કરીએ છીએ પણ બાળકને શાળામાં મોકલવાનો આશય એનું ભવિષ્ય ઘડવા માટે નહીં પણ મધ્યાહન ભોજનનું ભોજન એને મળી જાય ને એક ટાઈમ એના જમવાની ચિંતા ઓછી થાય એ બને છે. ઘણા બધા બાળકો છે કે જે સાવ ઉજ્જડ રણમાં વેરાનમાં આશાનું કિરણ બનીને ઉપસી આવે છે. આવા લોકો છે કે જે પોતાના વિસ્તારની કિસ્મત બદલી શકે છે. એવી અનેક કહાનીઓ છે જે એ વિસ્તારોમાંથી પણ સામે આવી છે. આવનારા વર્ષે આપણે એ લોકોના જીવનમાં પણ વધારે સુધાર લાવી શકીએ. ધીરે ધીરે એક બાળક થકી શરૂઆત થાય એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.